કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના બનાવનો સમગ્ર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ સહિતના તબીબોએ પણ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા હતા। ત્યારે આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરને દર્દીએ વાળ પકડીને માર મારતા હોબાળો મચી ગયો હતો। ડોક્ટર નાયકે કહ્યું કે આશરે 10 વાગે લિંબાયત પોલીસ સ્ટેશનથી 108 એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યો હતો। આ દર્દીની સારવાર ચાલુ હતી। એ દરમિયાન અન્ય એક તબીબ બીજા દર્દીને સારવાર કરી રહ્યા હતા। આ દરમિયાન સાયકિક પેશન્ટે મહિલા તબીબ પર હુમલો કર્યો હતો। વાળ ખેંચીને તેને માર માર્યો હોવાની જાણ થતાં તાત્કાલિક દોડી આવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી। નવી સિવિલ હોસ્પિટલમાં અવારનવાર હુમલાઓ થઈ રહ્યા હોવાથી તબીબોની સુરક્ષા માટે થોડા દિવસ અગાઉ પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી। તેમ છતાં પણ હુમલા થઈ રહ્યા હોવાથી તબીબોની સુરક્ષાને લઈને સવાલ ઊભા થયા છે। ડોક્ટર નાયકે વધુમાં કહ્યું કે આ અંગે વધુ તપાસ કરીને જો જરૂર જણાશે તો સુરક્ષા વ્યવસ્થા વધુ ગોઠવાશે। આજે હમણાં રાત્રે લગભગ આશરે 10 વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી। 108માં લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો। એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ, એ એમનું કામગીરી ચાલતી હતી। તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની। મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઅલ્ટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે। સર, ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે શું તકેદારી? અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે, તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે। તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલ્ટીમાં રાઉન્ડ ધી ક્લોક 2 રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે। મેં અને સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ સાથે રહી ગઈ।